પણ ના માગી શકાય. એટલે એસડીઆર એ કોઈનું ઋણ નથી, એ સોનાના વર્ગનું જ નાણું છે. તો આ રીતે એને પેપર ગોલ્ડ કહી શકાય. 70થી 81 સુધીમાં 21.4 અબજ એસડીઆર, ફરીવાર 1970થી 81 સુધીમાં કુલ 21.4 21.4 અબજ એસડીઆર સર્જવામાં આવ્યા હતા. હવે આઈએમએફનું વહીવટી માળખું કેવું છે એ પણ જોઈએ, કારણ કે પોલિટિક્સ આખું એના આધારે ચાલે. એટલે બોર્ડ ઓફ ગવર્નર્સમાં દરેક સભ્ય દેશો જે પણ છે એના નાણાં પ્રધાનો એના સભ્યો છે બોર્ડ ઓફ ગવર્નર્સ. જો 188 દેશ સભ્ય હોય તો 188 સભ્યોનું આ બોર્ડ ઓફ ગવર્નર્સ બનેલું હોય, અને એમાં કાં તો એના નાણાં પ્રધાન અથવા મધ્યસ્થ બેંકના વડા વર્ષમાં એકવાર આ લોકો મળે. હવે કાર્યકારી બોર્ડ તો ભંડોળની નીતિનો અમલ કરાવવા માટે કાયમી ધોરણે 24 કાર્યકારી ડિરેક્ટરો છે. ફરીવાર, ભંડોળની નીતિ કેવી રહેશે, ભવિષ્યમાં કયા પગલાં લેવા વેપાર વૃદ્ધિ માટે કે જે આપણા ઉદ્દેશો છે હેતુ માટે, તો એના માટે કાયમી ધોરણે 24 કાર્યકારી ડિરેક્ટરો છે. હવે એમાંથી પાછું મુખ્ય કોણ, મેનેજિંગ ડિરેક્ટર કોણ, તો કાર્યકારી બોર્ડમાંથી બોર્ડના અધ્યક્ષ જે છે એ એના મેનેજિંગ ડિરેક્ટર બને. હવે આ સમયે થોડું મિત્રો મારે તમને આ સમયે થોડું યુરો ડોલરથી પણ પરિચિત કરવા જોઈએ. આ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની પછી છેલ્લા ભાગમાં 9:38 ચર્ચા પૂરી કરીને તમને યુરો ડોલરે પાછો લઈ જાઉં છું. યુરો ડોલરની માહિતી મારે તમને આપવી જોઈએ કે અમેરિકાની બહાર આવેલી બેન્કોમાં અમેરિકાના ડોલરમાં મૂકવામાં આવેલી થાપણોને યુરો ડોલર કહેવાય. ફરીવાર અમેરિકાની બહાર આવેલી બેન્કોમાં અમેરિકાના ડોલરમાં મૂકવામાં આવેલી થાપણોનો યુરો ડોલર તરીકે, એટલે થાપણોને આપણે યુરો ડોલર કહીશું. આનો આરંભ 1960થી થયો. કેમ? હવે એનું સર્જન 1955 પછી ખાસ તો, પણ 1960થી એનો આરંભ થયો કે રશિયા જે હતું એ પોતાની આંતરરાષ્ટ્રીય અનામતો જે છે એ ડોલરમાં રાખવા ઈચ્છતું હતું, પણ અમેરિકાની બેંકમાં નહીં. બહુ ખરેખર સમજવા જેવી વાત છે. અમેરિકન ડોલરમાં રશિયાએ પોતાનું આંતરરાષ્ટ્રીય બેલેન્સ અનામતો રાખવી છે, પણ અમેરિકાની બેંકોમાં નહીં. કેમ અમેરિકાની બેંકોમાં નહીં? તો એની પાછળનું કારણ પણ પોલિટિકલ હતું. એ વખતે તો બે મહાસત્તાઓ જે રશિયા અને અમેરિકા, અને એ તો અમેરિકા ગમે ત્યારે એના બેંક બેલેન્સ, બેંકને જે એના ખાતા છે એ લોક કરી નાખે. એટલે કે અમેરિકા ગમે ત્યારે એને ખાતા સ્થગિત કરી નાખે. એવું ન થાય માટે, અને રાખવી છે ડોલરમાં આંતરરાષ્ટ્રીય અનામતો, એટલે બીજો વિકલ્પ રશિયા પાસે કયો રહ્યો? યુરોપિયન કન્ટ્રીઝ પાસે એ રાખે. એટલે રશિયા યુરોપના દેશોની બેંકોમાં કેમ ડોલર રાખવું? હવે યુરોપિયન બેંકોમાં જ કેમ? તો એના પણ અમુક કારણો હતા. કેમ કે વ્યાજના દરના તફાવત. યુરોપિયન બેંકો વ્યાજ વધારે આપતી અમેરિકનને બીજા અન્ય દેશો કરતાં. એટલે ચાલો યુરોપિયન કન્ટ્રીઝમાં એના દેશોની બેંકોમાં એ નાણું રાખે. ચૂકવણીની સગવડ રહે. કઈ રીતે? તો કે યુરોપિયન બેંકોના બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો દ્વારા એનું ટ્રાન્ઝેક્શન સરળ હતું, અને ધિરાણ પ્રાપ્તિની પણ સગવડતા યુરો ડોલર પાસેથી રહેતી. તો આવું હોવા છતાંય અત્યારે એક આદર્શ વિદ્યાર્થી તરીકે, વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થાય કે રશિયા અને યુરોપ આટલું બધું તોફાન કરી શકે, પણ અમેરિકન ડોલરનું કેમ પ્રાધાન્ય? કેમ અમેરિકન ડોલર મુખ્ય? તો એમાં પણ હું તમને કહું મિત્રો કે ડોલર ચાવીરૂપ ચલણ, કી કરન્સી હતી, એટલે કે વેહિકલ કરન્સી, વાહક કરન્સી હતી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકાર્ય હતી. વળી એના સ્પર્ધાત્મક બજાર, યુરોપિયન બેન્કોનો વહીવટી ખર્ચ થોડો ઊંચો હતો. અત્યારે આપણે થોડું આ બાબતથી ચેતવા જેવું છે. આપણી બેન્કોએ પણ યુરોપિયન બેન્કોનો વહીવટી ખર્ચો ખૂબ ઊંચો હતો. એટલે અમેરિકાની બેન્કોનો વહીવટી ખર્ચ ઊંચો હતો. એટલે યુરોપિયન બેન્કો જે છે એનો વહીવટી ખર્ચ અમેરિકાની બેન્કો કરતાં ઓછો આવે. એટલે કાનૂની નિયંત્રણો પણ ઓછા હતા, કારણ કે એક દેશ જ્યારે બીજા દેશ સાથે વ્યવહાર કરે છે ત્યારે પોતાનું લો એન્ડ ઓર્ડરનો આપણે પહેલાં વિચાર કરીએ કે કાનૂની નિયંત્રણો તો નહીં આવે ને, એટલે
દેખીતું છે કે કાનૂની નિયંત્રણો ઓછા હતા, વહીવટી ખર્ચ ઓછા હતા અને મોટા પાયા પરના ઉત્પાદનના, કારણ કે યુરોપિયન કન્ટ્રીઝ બધા સંગઠનમાં હતા એટલે મોટા પાયા પરના ઉત્પાદનના લાભો પણ મળી રહે, આ બધી જ રીતે લાભ હતો. માટે રશિયા યુરોપિયન બેન્કોમાં પોતાનું નાણું મૂકતી. હવે 1973ના અંત ભાગમાં જે ખનિજ તેલના ભાવો વધ્યા, તીવ્ર વધારો થયો, એ પણ આ બજારનો વિસ્તાર કર્યો. એના લાભો પણ યુરો ડોલરને મળ્યા. એટલે યુરોપની બેન્કોએ તેમને મળેલી પેટ્રો ડોલરની થાપણો એનો ઉપયોગ અન્ય દેશોને ધિરાણ આપવા માટે કર્યો. આવું 1960માં 1 અબજ યુરો ડોલર ધિરાણમાં હતા. 1983માં ફરીવાર 1960માં 1 અબજ યુરો ડોલર, 1983માં 960 અબજ ડોલર મૂલ્યનું, એટલે કે એમાંથી 700 મૂલ્ય 960 અબજ ડોલર, પણ ખરેખર યુરો ડોલર અમેરિકાના 960 અબજ ડોલર, પણ એ યુરો ડોલર કેટલા, તો કે 760 અબજ ડોલર. કારણ કે યુરો ડોલર અમેરિકન ડોલર કરતાં એ રીતે મોંઘો, તો 760 અબજ યુરો ડોલર હતા. એટલે છેલ્લા 1.5 દશકામાં હવે આ IMF, હવે હું પાછો 9:45 વાગે પાછો આ બાબત, આ યુરો ડોલર વિશે આટલે તમને માહિતી આપી, પાછી આપણે IMFની વર્તમાન ચર્ચા પર આવીએ. હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જે છે એ છેલ્લા 1.5 દશકાથી IMF સમક્ષ મહત્વનો પ્રશ્ન PRGF એટલે કે પોવર્ટી રિડક્શન એન્ડ ગ્રોથ ફેસિલિટી, ફરીવાર PRGF એટલે કે પોવર્ટી રિડક્શન એન્ડ ગ્રોથ ફેસિલિટી, દેવામાં ડૂબી ગયેલા જે ગરીબ દેશો જે છે એની ગરીબીમાં ઘટાડો કરવાનો અને વિકાસની સવલતો ઊભી કરવાનો પ્રશ્ન, એ વિચારવાનો પ્રશ્ન IMF સમક્ષ અત્યારે પહેલો છે. અને વર્તમાન IMFનું મુખ્ય કાર્ય તો શું કે વિનિમય દર જે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એનું નિરીક્ષણ અને સંચાલન કરવું અને બેન્કર તરીકેનું કાર્ય કરવું. ફરીવાર મુખ્ય કાર્ય વિનિમય દરનું નિરીક્ષણ કરવું. કોઈ પણ દેશ ±1% અને મૂળભૂત અસમતુલા હોય તો ±10%થી વધારે નથી ને. આવું એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દરેક વિનિમય દરનું નિરીક્ષણ કરવું અને સંચાલન કરવાનું બેન્કર તરીકેનું કાર્ય IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કરે છે. 1978ના બીજા સુધારાઓ પણ છે. એક કાયમી સંસ્થા ઊભી કરવી અને બદલાયેલા સંજોગોને અનુરૂપ નીતિ ઘડવી, આ 78ના સુધારા. લાંબા ગાળે વિનિમય દર અંકુશો નાબૂદ કરી એક બહુમુખી વેપારની સગવડો ઊભી કરવી. આ બધું આર્થિક વિકાસનો ભોગ આપ્યા વગર કરવું, જેને તમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહો છો, સંપોષિત વિકાસ. એક ડગલું તમારો ડાબો પગ એવી રીતે મુકાવવો જોઈએ કે જમણો પગ ત્યાંથી આગળ ચાલે. હવે ડાબો પગ આપણે ક્રોસમાં મૂકીએ અને જમણો પગ બીજી દિશામાં મૂકીએ, વળી પાછું, તો એ કંઈ વોકિંગ સિસ્ટમ, સ્કેટર્ડ વોકિંગ સિસ્ટમ આપણને ગ્રોથ તરફ ના લઈ જાય. એટલે કોઈ પણ દેશના પગલાં જેવું આપણા પર્સનલ જીવનમાં હોય એવું દેશો માટે પણ હોય. પર્સનલ જીવનમાં પણ જો આડાઅવડા સ્કેટર્ડ પગલાં મૂકીએ તો આપણો ધ્યેય સિદ્ધ ના થાય, એ આપણા જીવનનો વિકાસ નથી, વૃદ્ધિ નથી. તો એવું આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ IMF એને ચોક્કસ લીડ કરે છે. આર્થિક વિકાસનો ભોગ આપ્યા વગર લેણદેણની તુલાની ખાધ દૂર કરવી, આર્થિક વિકાસનો ભોગ ન આપવો અને લેણદેણની તુલાની ખાધ કેવી રીતે દૂર થાય એના માટેના પ્રયત્નો કરવા, ટૂંકા ગાળાની મદદ કરવી, લોન આપવી. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સમતોલ વિકાસની પ્રક્રિયા સરળ બનાવવી. ટિપિકલ છે બહુ, 188 દેશો મેમ્બર હોય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક જણ સાથે જોડાયેલા હોય, તો પછી આમાં તો અભિમન્યુની જેમ 6 કોઠા આવડે તો ચાલે નહીં, 7મા કોઠામાં પૂરું થઈ જાય. એટલે દરેક દિશામાં દરેક યુદ્ધ લડવાનું હોય ત્યારે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં આ જે ચક્રવ્યૂહ છે એમાં સમતોલ વિકાસની પ્રક્રિયા સરળ બનાવવી પડે. અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રશ્નો જે છે એ હલ કરવા માટે દરેક દેશોને માર્ગદર્શન પણ આપવું પડે. એટલે આનો બેઝ આખો ગરીબ દેશોને યોગ્ય માર્ગદર્શન આપવું, ટેકનિકલ સહાય આપવી, ટૂંકા ગાળાની લોન આપવી, આ બધું જ કામ IMFએ કરવાનું છે. અને એ દ્વારા, કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી આપણને ખબર પડી કે ભાઈ લડવા ઝઘડવામાં મજા નથી, આવું હોવા છતાં પણ આપણે સંરક્ષણ ખર્ચ તો કરવો જ પડે છે. એટલે આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારથી જ, ખબર નહીં આ માણસનો મૂળભૂત સ્વભાવ છે કે કેમ, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જો સરળતાથી રહેવું હોય
તો કોઓપરેટિવ સહકારથી જ રહેવું પડે, ચાહે અંગત જીવન હોય, રાષ્ટ્રીય જીવન હોય, જાહેર જીવન હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરનેશનલ ફિગર હોય, દરેક માટે આ મુદ્દો સેમ છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણે જો સરળતાથી અને સાહજિકતાથી રહેવું હોય તો આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રશ્નો હલ કરવા માટે પણ IMFએ આ રીતે માર્ગદર્શન આપવું પડે. અને હરીફાઈ યુક્ત જે દરેક દેશો અવમૂલ્યન કરી રહ્યા છે એને એમાંથી ટાળવા. તો 1971થી આપણે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ એટલે કે તરતા વિનિમય દર પ્રથા અસ્તિત્વમાં છે. એ સંદર્ભે પ્રત્યેક દેશોની મધ્યસ્થ બેન્કોએ હસ્તક્ષેપ ઘટાડવો. મધ્યસ્થ બેન્ક ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે અને કેવી રીતે ઓટોમેટિક લેણદેણની તુલાની ખાધ દૂર થાય. એ લેણદેણની તુલાની ખાધ એટલે તો મિત્રો ખબર ને, આયાતોનું મૂલ્ય કરતાં નિકાસોનું મૂલ્ય ઓછું રહે અને આવું લાંબા ગાળા સુધીનો ડેટા ઘણા વર્ષો સુધી આપણે ચાલુ રહે તો આપણી મૂળભૂત અસમતુલા કહેવાય. વેપારની શરતો આપણી વિરુદ્ધમાં કહેવાય. એટલે કે વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપારના ચાલુ ખાતામાં હવે આપણે કાંઈક વિચારવાનો સમય આવી ગયો છે, ખાધ છે એવું કહેવાય. દેશી ભાષામાં આટલું. તો આ રીતે 1971થી તરતા વિનિમય દરની પ્રથા અસ્તિત્વમાં આવી અને ભારતે 1991થી 93માં 3.56 અબજ SDR લોન પેટે મેળવ્યા. ફરીવાર 1991થી 93માં આપણી 91 to 93 દરમિયાન 3.56 અબજ SDR લોન પેટે મેળવ્યા હતા. એ અત્યારે આપણે હવે પરત કરી દીધેલ છે. એટલે આપણે હવે માળખાકીય, તમે આ સિવાય થોડુંક જાણવા જેવું છે કરંટ થોડું, કે ચાલુ વાત એવી જાણવા જેવી છે IMFનું જે હવે વર્તમાન સ્વરૂપમાં કે માળખાકીય સમાયોજનથી ઉદ્ભવેલા લેણદેણની તુલાની ખાધને પહોંચી વળવું હોય તો IMFએ એક એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટીની સુવિધા ઊભી કરી છે. એટલે આ સુવિધા આપે છે. એટલે કે આ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટીની સુવિધા માળખાકીય સમાયોજન માટે આપે. આ ઉપરાંત એની પાસે રિઝર્વ ટાંચ, ક્રેડિટ ટાંચ, સ્ટેન્ડ બાય અરેન્જમેન્ટ આ બધા પણ, અને PRGF આપણે જોયું તેમ, પછી સિસ્ટેમેટિક ટ્રાન્ઝેક્શન ફેસિલિટી STF, પછી SAF એટલે કે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી, આ બધા અને ટેકનિકલ સહાય અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ભારત પણ 2002માં IMFના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાન FTPમાં જોડાતા ભારતનો અત્યારે લેણદારનો દરજ્જો છે. ફરીવાર FTPમાં આપણે જોડાયા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્લાનમાં એટલે આપણો લેણદારનો દરજ્જો અત્યારે છે. આવા 43 દેશો છે જેમાં આપણા ભારતનું પણ સ્થાન છે 2000 પછી. અને આનાથી શું ફાયદો કે આમાં જોડાવાથી રૂપિયાને અન્ય કોઈ પણ અસરગ્રસ્ત ચલણમાં રૂપાંતર કરવાની અને દેવાદાર દેશને આપવાની પરવાનગી મળે છે. એટલે મે 2003થી ડિસેમ્બર 2003 સુધીમાં ભારતના 50 લાખ SDR બુરુંડીને, 300 મે 2003થી ડિસેમ્બર 2003 સુધીમાં ભારતના 50 લાખ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ SDR બુરુંડીને, 350 મિલિયન SDR બ્રાઝિલને, 350 મિલિયન SDR બ્રાઝિલને, 43 મિલિયન SDR ઇન્ડોનેશિયાને, 43 મિલિયન SDR ઇન્ડોનેશિયાને તબદીલ કર્યા હતા. હવે આ કેન્દ્રીય આયોજનમાંથી બજાર તંત્ર દ્વારામાં ટ્રાન્સફર કરવા માટે STF પ્લાન IMFનો છે. અને નીચી આવકવાળા દેશોમાં માળખાકીય સમાયોજન માટે સમગ્રલક્ષી આર્થિક સમતુલન માટે SAF સિસ્ટેમેટિક એડજસ્ટમેન્ટ ફેસિલિટીનો પ્લાન પણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે છે. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર લેક્ચરનું વિહંગાવલોકન છેલ્લી 5 મિનિટમાં કરી નાખીએ, 9 અને 51 મિનિટે. તો આપણે પહેલાં તો આંતરરાષ્ટ્રીય આર્થિક ઇતિહાસ, પ્રથમ વિશ્વયુદ્ધ 14થી 19 પછી કેમ જરૂર પડી, 39થી 45 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંતરરાષ્ટ્રીય રીતે હરીફાઈ થતું ગયું, પોતાના ચલણોનું અવમૂલ્યનની હરીફાઈ થતી ગઈ, જેને કારણે શ્રમ વિભાજનના લાભો નાશ પામ્યા, એટલે કે ઓછા થતા ગયા. તો આની સામે લાલ બત્તી ધરી અને એની સામે આપણે રક્ષણ મેળવવું હોય તો હવે આપણે શું કરવું, તો એને માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની સ્થાપના થઈ અને એણે કયા કયા કાર્યો કર્યા.
તો એણે ટૂંકા ગાળાની લોનો આપી છે, ભારતના સંદર્ભમાં શું કાર્યો થયા, કેવી રીતે કાર્યો થયા, એ બધી જ વિગતો આપણે વિગતવાર રીતે જોઈ. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા છે કે યોગ્ય વસ્તુઓ તમે ચોક્કસ નોંધી હશે, તો આ નોંધવા જેવી છે. અને ટીવાય બીકોમમાં પણ આ મુદ્દો આ વિશ્વ બેંક અને IMF સિલેબસમાં છે જ. તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કેમ જરૂર પડી, કેવી રીતે કાર્ય કરે છે અને હવે ભવિષ્યમાં શું, તો આ બધી બાબતો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોલિટિકલ અને ઇકોનોમિકલી બધે જ આપણે બધા જ ક્ષેત્રોમાં IMF એક કી ઇન્સ્ટિટ્યૂટ, IMF અને વર્લ્ડ બેંક, વિશ્વ બેંક એક ચાવીરૂપ સંસ્થા છે. અત્યારે તમે જુઓ તો WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન, જે ડંકેલ પ્રપોઝલ બાદ અસ્તિત્વમાં, વિશ્વ વેપાર સંગઠન એ સંસ્થા છે અને ડંકેલ પ્રપોઝલ હતી 550 પાનાના ગ્રંથની. એટલે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, GATT, તો એના પછી એના પરિપાક રૂપે વર્લ્ડ બેંક અસ્તિત્વમાં, WTO અસ્તિત્વમાં આવ્યું, વિશ્વ વેપાર સંગઠન. એટલે એ પણ ટીવાય બીકોમના સિલેબસમાં છે. ફરી પાછું ક્યારેક આપણે કોઈક ચર્ચામાં આની ચર્ચા થાય તો વિશેષ આના વિશે, અન્ય સંસ્થાઓ વિશે પણ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા છે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વિશ્લેષણ 1 કલાકના સંદર્ભમાં જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પ્રોપર અને યોગ્ય કર્યું છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. થેન્ક યુ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.